ધારો લાગુ છે, જેથી કોઈક વિધર્મી અહીંયા જમીન કે મિલકત ખરીદી શકે નહીં। તેમ છતાં ભાજપના જ એક નેતા દ્વારા ટીપીએસપીમાં 9મા ફાઇનલ પ્લોટ નંબર 61 વાળી મિલકત વિધર્મીઓને વેચાણ કરવામાં આવનાર છે, જેની સામે હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો અને અશાંત ધારા હેઠળ આવતી આ જમીનનો દસ્તાવેજ રદ કરવા માંગ કરી હતી। શ્રી રામ જન્મોત્સવ સમિતિનું કાર્યાલય નાની ખોડિયાર વિસ્તારમાં આવેલું છે, તેમજ નાકાવાડા હનુમાન મંદિરે ખાતે વિવિધ હિન્દુ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। આ હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા એક ષડયંત્ર રૂપે પગ પસારો કરવાનું શરૂ કર્યું છે, તેમજ આસપાસના વિસ્તારના લોકોની જાણ બહાર વિધર્મીઓને જમીન અને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ જમીનની અંદરની બાજુમાં અવકુડાનું બોર્ડ લગાવવામાં, જમીનની ચારેક બાજુએ 12 ફૂટ ઊંચી સિમેન્ટની પાટિયાવાળી દિવાલ બનાવી દેવામાં આવી હતી તથા અંદર 4 મકાનોનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે બાંધકામ લેન્ટર લેવલ સુધી કોઈ પણ પરવાનગી સિવાય કરી દેવામાં આવ્યું ત્યાં તથા જો આ સરકારી જાણ બહાર કરવામાં આવ્યું હોય તો તેને તત્કાળ ધોરણે તોડી પાડવામાં આવે અને તો પ્રશાસનની નજર હેઠળ થતું હોય તો પ્રશાસન તેનો ખુલાસો કરે તેવી માંગ કરી હતી। તો વિશ્વ હિન્દુ રક્ષણ સંગઠન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, જય શ્રી નાકાવાડા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટ, શ્રી જન્મોત્સવ સમિતિ સહિત હિન્દુ સંગઠનોના હોદ્દેદારોએ કલેક્ટર કચેરી ખાતે અશાંત ધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને લેખિત વાંધા અરજી આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું।